જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને આપણે આજે વ્લોગ ચાલુ કર્યો ખેતરમાંથી. તો ખેતરમાં શું થયું એ બતાવું. ખેતરમાં એક બહુ મોટી દુર્ઘટના ઘટી છે. ચલો તમને બતાવું. આ બાજુ કપાસનું ખેતરમાં જે થયું એ થયું બધું કંઈક. તો ગાઈસ આ બાજુ જાળ પાણી આદવાનું ચાલુ કર્યું. યાદ મમ્મી આવી ગઈ. આ શું કરી આ બધું જોતો ખરી. ભૂંડો એ બગાડીને બધું કોતરી કાઢ્યું, ખાડા ખાડા કરી દીધા. એટલો બધો ભૂંડો આવી ગયો હતો, એટલો બધો ખાડા કરી નાખ્યા. તે ખાડા ચમ કરે, ખાવાનું તો કશું હતું નહીં. આખું ખેતર ખેડી જાતું. હા, ગવારના બવાર બધું ચોરી કરી નાખ્યું. તો ગાઈસ ભૂંડાએ બહુ મોટા ખાડા પાડી દીધા ખેતરમાં. તો રમણ ભમણ કરી નાખ્યું બધું આખા ખેતરમાં. ગવાર પણ કાઢી નાખ્યા અને બધું શું કર્યું, રમણ ભમણ. તો ગાઈસ ખેતરમાં આવીને બહુ દુઃખ થયું. આપણે કેટલી મહેનતથી આપણે ગવાર ઉછેર્યા હતા. આજે ભૂંડાએ પથારી ફેરવી નાખી. ખેતરમાં મોટા મોટા ખાડા પાડી દીધા. ગવાર પણ અમુક જગ્યાથી ઉપડી ગયા, બધા ખાડામાં ડટાઈ ગયા. બહુ દુઃખ થયું. ખરેખર આવું થાય ને સીધા દિલમાં ઘાવ આવે, દિલમાં. ગાઈસ કપાસના ચા નતા બગાડે. સારું ગવાર કઈક જગ્યાએ જતા પાછા. શું કરે અક્ષુ ઊંઘી હે? જયા આવી ગયો અક્ષુ. અક્ષુ આ બાજુ જયા શું કરો? ઊંઘી રહી હું. હવ કેજો જાય. શું ખાવા બનાવો? રીંગણના બટાકા. આજ તો ગવાર બધા ઉપાડી નાખ્યા ભૂંડવાય. આખું ખેતર શેડી નાખે ને જોડે દોતી મારી એવું થઈ ગયું. મોટા ને મોટા ખાડા પાડી દીધા. તો ગાય રીંગણ બટાકાનું શાક મેલી. અહીંથી વ્યૂ બતાવીએ આપણા ખેતરનો. બહુ મસ્ત દેખાય. શું કહું બોલ? શું કહું? પપ્પા નોકરી જતા રહ્યા? હા, છે ખબર પડે. જોઈ બાપુ બાપુ મુવારા જા હે બાપુ મુવારા જા ચમ મોડા છે એવું. તો ગાઈસ વિડીયોમાં એન્ડ સુધી બની રહેજો. જો વિડીયો ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. ગાઈસ અક્ષુને ભૂખ લાગી એટલે રડ કરતી હતી. તે આપણે એની મમ્મી જોડે લઈ જઈએ ખવડાવવા માટે. ખેતર મને યાદ હતી. લે રડ કરે ખવડાવા. બહુ રો કર્યા હતા. ચોર ગાડી બિસ્કીટ હતા, મને ખબર નહીં. જો મમ્મી જોડે જો આવી ગયા. લો ખવડાવી લો. એ પેલું કોણ હતા? ખાઈ લો પછી ગયા જઈએ પાછા આપણે. હો તો લગ્ન તો બેહું. તો ગાઈસ રીંગણ બટાકાનું શાક અને બાજરીની રોટલા આપણે ખાવા માટે બેસી ગયા. અક્ષુ નહીં ખાવું નહીં તારે બટાકો. તો ગાઈસ હું ખેતરમાં અહીં ગામમાં જાઉં. અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો અને થોડો સપોર્ટ કરજો. મળીએ નવા વ્લોગમાં. ચાલો.